ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો નાઇટમાં આવ્યા હતા નોકરી, ભૂલી જવાય બોલતે નાઇટમાં આવ્યા હતા નોકરી. અત્યારે આપણી નોકરી પૂરી થઈ ગઈ છે, ઓપરેટર હાજર થઈ ગયા છે. તો ચલો જઈએ ઘરે અને જઈને રેડી થઈને જઈએ એસબી ટોયસ પાટણમાં. અને બીજી ખાસ વાત કે કોઈ નહીં, 20 મિનિટ લેટ થઈ ગયો એટલે ફટાફટ આપણું ઘેર અને એટલે મોડું ના થાય. તો નોકરીથી આવી જાય છીએ ઘરે અને અમે ચાલુ છે મારો પોતાનો વ્લોગ. જો લેઝર લાઇટ વાળો, આ લેઝર લાઇટ ખરેખર મસ્ત હો, મને ખુદ ગમી. બરાબર, તો નાસ્તો કરવા બેઠો છું. તો નાસ્તામાં છે ચા અને તળેલી રોટલી, નવી રેસીપી. તો નાસ્તો કરી લઈએ, પછી નાહી ધોઈને જઈએ શોપ ઉપર. તો વહેલા જહાલ ઉઠીને બહાર નીકળી અને હું કેમેરો લઈને આગળ ઊભો થઈ ગયો. શું લઈને ફરી જહાલ? આમ બતાડજે. ચિત્ર દોર્યું તે દોર્યું તો હા સધ્યાએ દોર્યું તો તું ચમ નહીં દોરતી? આમ તાકજે, તું ચમ નહીં દોરતી? ચમ ના આવડે તને? ચમ નહીં આવડતું? હા, મારી દુકાને આવું હોય? હા, મારી દુકાને શું મળે? હાલ મારી દુકાનમાં શું હોય? હા, આમ તાકજે, મારી દુકાનમાં શું મળે? બોલજે, કહેજે, એવું કહેજે. અમે કાળા વહેલા ઉઠીને બાપડી આવી મેં કેમેરો ચાલુ કરી દીધો. તું દૂર હો પછી બતાવું હન. આ બે બુનન છે ને હું લડાવું હોય. હા નીમા, એ નીમાડી પણ તને ચેવું કહેતી હતી હમણાં? ગોડી કહેતી હતી, સંજય કહેતી હતી ને. એ જો ભાઈ હાયા એ હસિયા તું ગોડી કોઈ ચમ તો ઘરમાં આવું આવું હાય કેવું કે હે દીમા એ હા તપેલું ભરીને તાણી જોજે. આવું કરે નીમા, તમે આવું કરે હોય? આવું કે મેલકી પર ઇકન મેલકી મનુ મિલે. આય પગ ઉપર ના મરાય. માર બુન નહીં તું? હા, તાન પછી મોટી બધી બુન મોટું કરાય. તો વહેલા જોઈ લો, છોકરા ભાઈ બધા હોય ભેગા છે. દસ્તી એ વડીલોની અમદાવાદ બોલ. નાઠી પૂડી શું કરે? પૂડી તાપવા બેઠી વાંચો ભરાઈ ગઈ. આ ભી ભાઈ બેઠો ભીની જ નવાઈ છે આખો દાડે. એ પીવું તક જે બડી જો હમણાં છોકરી બળી જો એમ હેકી પગ હમણાં શેકાઈ જા. એ દસ્તી વડીલોની બોલ હેડ. ભાઈ રમેકડામ લઈ જાઓ, રમેકડા દુકાનમાં લઈ જાઓ. વડીલોની નહીં બોલું. સારું, તમે પેલું મમ્મી આલો હમણાં ફાજે પેલું મમ લાવવાનું હન પેલું ભાઈ. આ તો માછલી આબાની હે હમણાં. મુઠામથી શર્ટ કાઢ, મુઠામ ના ગલાય શર્ટ. પેલી દડાવાળી. હા 5000 ખાલી. પેલો ને ડળો રમતો તો, હું ગાડી રમતો તો એટલા તું ગાડી 500 રૂપિયા. 500 રૂપિયા કે એકા 20 રૂપિયા મારી. 20 રૂપિયા વડીલોની ગાડી બનાવી. આલે 20 રૂપિયા એ જો ઊંધી પાડી હમણાં વડીલોની. બોલ હેડ. હું ગાડી બનાવું. પીવો પેલા બોલ પછી ગાડી બનાવી આલો. પેલા બોલ પછી બનાવી આલો. હારું, તારા પૈસા ના લઈ જાઓ. એ મારા હંગાત આબુને કહેજો, ડસ્ટબિન નહીં લઈ જવાની. ડસ્ટબિન બોલતી નહીં. એ પૂડી આમ તક ગયા હજી
એલું જેવું આમ તાચીન આમ તાચીન હાલે બી હયા એ જઈલું હસ ભાઈ હવે તું હસ ચમ દેવ નહીં કીધું મેં તો તૈયાર કરો હડો ફટાફટ પેલું કીધેલું મેં કોણ પીવા બીડી નહીં તો કાગળ ઓકા નહીં લે બનુ પ્રવાસ બોલાતું નતો એટલે હવે પણ આપણે જઈને આવ્યા ને બોલવાનું બધા ચોકન જવાનું અચ્છા નર્મદા સરદાર સરોવર તો ચાલો છોકરા બધા હવે રમે જોઈ છે આ અલગ અલગ રમે જાય છે દષ્ટિ પણ હવે બોલતી નહીં મારા વિડીયો એટલે મારે હંગાત નહીં લઈ જાઉં અને પેલું હમણાં વાજે મમ નહીં લઈ આલું હા તો હડો જઉં છું ઘેર અને નાહીને પછી જવું એસબી કોઈ પાટણ તો ઘરેથી છે ને હજુ નાયા ધોવાનું મારા બાકી છે અને હું આવ્યો તો એસબી શોપિંગ મારું શોપ ખોલી પહેલાં હજુ તાળું નહીં ખોલ્યું ખાલી શોપ શટર ખોલીને સીધો શોપિંગ ઉપર આવ્યો હતો કારણ કે આપણે લેવાનું હતું મફુ કાકાનું જી કોના માટે ખબર ફૂમતાળજી માટે એમના મહેમાન આવે છે એટલે એમને ઇમરજન્સીમાં મારા આગળ મંગાવ્યું હવે તો વહેલા આવ્યા તો લેવા તો કિરણભાઈને વિનંતી મજા કરો નહીં મજા કેમ ભાઈ તમે હસી રહ્યા હો કિરણભાઈ આપણું બાળી નાખી યાર આપણે જોકર જેવા લાગી તમે એવો શબ્દ પેલા બોલી ગયા કે આપણે નાયા ધોયા વગર આવી જઈએ હું લોકમાં હાથું બોલું આમ તો શોપમાં તો નાઈને જ આવું પણ પેલા કે ના અમાર તો ગરાક એટલે ભગવાન કહેવાય બરોબર ગરાક નહીં ના હોય જોઈ ના એનાથી કોઈ મતલબ નહીં અમારો ગરાક એટલે ભગવાન કહેવાય વસ્તુ લઈ જાવ જો ખાલી બસ તમે ત્યાં નાયા વગર રમેશભાઈ લેવા નાયા વગર ના આવતા હો અમે તો નાયા વગર જ આવશું તો ફટાફટ જાઉં ઘેર અને ફૂમતાળજીને જઈએ આપી દઉં અને પછી હું આવું મારી શોપ ઉપર તો શોપિંગ ઉપરથી જેનો ડબ્બો લઈને આવી ગયો છું હું ઘેર વામના માટે બેર હમેરી બેર જો એ બંકા રંગ જોમે જંગ જોમે ઓય હસ આજ તો હાડીને જ રહું તને સીધા હાડ જઈને સીધા હાડ સીધો હાડ જો પડા ના આવું તો હાડવા હાડવા ઊંધો ના પડે તનુડે કોને હાડજી આ બધા આ ગટો પગે પોકાતા નહીં એક્ટિવા લઈને ઉપડે આવી તો હાડે હાડ ઈ મેં કર્યું એવું એ આમ તા અટકી લે આમ તા બસ એ હાડજો કોને હાડજો હેડો પડા ના તો નોડી હાથ રાખજે ઓમ ઓમ્યા ઓમ ઓમ તાજી ને અસ્કી લે અસ્કી હા તને પકડજો ને ચેડે પડતો થાય નંબા જહાજ હા એમ મોટી બોલ મેડી અંકલજી મેડી શું પાડા મને બીક લાગે હોવાનું સીધા લઈ લેજે ડાયરેક્ટ તો ટાટા બંકા ટાટા કે હું તો એ પેલો તમે જીનો ડબ્બો લઈ જતા નોડી તો સવારમાં જી આવી જશે વૈકણ અને આ તો જોઈ લો જોરવા પણ દુકાન ખુલ્લી છે છોકરા ચટલું ટોળું હતું હાલ હોય ખુશ થઈ ગયા તો આ તો ખાઈએ આવી ગયા ધીરે શું ગાધું હા શું ગાધું હા હેપી બર્થડે કર્યો તો એવડી કેક આવે એમ તો આજ તો ખરેખર બધાને જોરબા પણ કીધું કે દુકાન ચાલુ કરી દઉં કારણ કે છોકરાને હજુ તો ને હાર કપડા પણ જઈને આવીને બાદ પાછા જ આવ્યા તો નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ તો જઈએ આમ તો શોપ તો ખોલીને જ આવ્યો હું કારણ આ ફૂમતાડીએ મને જી લેવા મેલ્યો શું ના ઠંડા હાથવાળું હા કિશન બસ એટલું જ કમેન્ટ કરી દેજો બીજું તો શોપ તો ખોલીને જ આવ્યો હતો જે વખત જી લેવા જઈએ એ વખત અને હવે ફરીથી જવું સ્પેશિયલ નાવા માટે આવ્યો હતો જ્યાં તો જઈએ હવે એસબી ટોય
તો આવી જાય છીએ આપણે એસવી ટોય પાટણ અને મારી આયા પહેલાં મારું કોમ મારથી પહેલાં આવીને બેઠું જુઓ બે આપણે નવો માલ મંગાવ્યો તો 2 પાર્સલ આવી ગયા છે તો આને હવે આ તો લાગી પાર્સલ એના પણ અંદર ઘણું બધું ભરેલું હોય મસ્ત રીતે ગોઠવેલું હોય ને એટલે પાર્સલ એને લાગી તો એડો એને ખોલીએ જોઈ લઈએ હું નવી વસ્તુ આવી છે તો હું પહેલાં શું કરું પહેલાં ટેલી કરી દઉં કમ્પ્લીટ ગોઠવીને પછી બતાવ્યું બરાબર તો મજા આવે જોવાની એમ તો કોમ કરતે 1 વાગી ગયો હશે હવે અને હવે એક આખું પાર્સલ એમ કે હું ટેલી કરી રહ્યો હું જોઈ લો આ બધા આ પાર્સલમાંથી નીકળેલા રમકડા અને આ ફેર તો બહુ અલગ વેરાયટીના રમકડા આવ્યા છે આપણે રોજ એક ચેક કરી જાઉં પહેલાં હું કમ્પ્લીટલી 2 પાર્સલ એમ કે ટેલી કરીને બધા ગોઠવી દઉં પછી આપણે રોજ એક રમકડું બતાવીએ તો મજા આવે જોવાની એમ અને જો કેક્ટસે ઘણા બધા લાવી દીધા છે ખલાસ થઈ ગયા હતા તો કેક્ટસ જેને લેવાના હોય આવી જજો આપણે આવી ગયા છીએ ફૂલ સ્ટોકમાં હાજર બરાબર તો હવે મારે જવું છે જમવા માટે તો જમીન પાછો આવું અને પછી પેલું નવું પાર્સલ તોડું બરાબર તો આવી ગયો છું ઘેર જમવા માટે અને તો જીયા લગભગ આવી ગયું દેખાતી નથી કે ચોઈ જઈ વાત તો બતાવો તો જમવામાં છે ફુલાવાની સબ્જી અને બાજરેકા રોટલા રાજસ્થાન બરાબર તો જમી લઈએ જમીન પાછો જવું એસબી ટોયમાં કારણ કે કોમ ભેગું થયું હોય વધારે મારે માલ આવે ને એટલે કોમ વધારે ભેગું થઈ જાય કારણ કે આજે નથી ટેલી કરવાનું ગોઠવવાનું બધું કોમ હંગાત બરાબર તો બધી વસ્તુ ઓર્ડર કરતે હજ પડી છે અને ઘણું ખરું કોમ પટાઈ દીધું છે પછી આપણે એક નવો ભમેડો આવ્યો આપણે જે પહેલાં આગળ લાવતા ને એનાથી થોડો અલગ અને તો ચેક કરવા માટે માણસો લાવી દીધા હોય ને આપણે ડ્રાઈવરો અમારા ડ્રાઈવરો રાખેલા છે એક ડ્રાઈવરને તો અમને રીહવાડ્યો ત્રીજો નેચે ભમાય નેચે સરસ બોલ એમ કે એક વાર નેચે ભમાય ગઈ નેચે તો ભૂમા તો એવું આવે હથેળી પર બસ લે બધું વધારે ના ફેરવવાનું હોય જોઈ લો આ ટાઈપનો એ સોટી ગયો છે ને આ નવા ટાઈપનો ભમેડો કરંટ જેવો ચીપકું હ અને એ પેલો ભમેડો એ આ પડ્યો જુઓ બરાબર એટલે કોઈ વધારે જાજો ડિફરન્ટ નહીં લાઇટ મ્યુઝિક તો હા શું કીધું ફેર કેજી ના હા કહેવાય કેજે શું કીધું કેજે પેલા પૈસા હવે લેવા આવો એટલે શું કીધું કેજે પેલા પૈસા જમા પડ્યા ખબર હે બાપ બેટો લડ્યા હા તો હવે પેલા પૈસા નહીં આલો કેટલી ઉડે એવી રીતે મેળવડી જાય બાપ બેટાનો ઝઘડો એલું મજા આવી ચોકણ આ છે શું નામ માનસી રમજીની દીકરી ચૂડી મેટર સીધી મોટી બધી મેટર થઈ મને બોલાવાય ના તાણ ચાલ તું તો એકલો પડ્યો એમ નહીં આ બંદૂક લઈને ના જતા રોત ભડાકો કરી નાખોત ઓહો બંદૂક આ નહીં આટલી બધી અહીં નહીં આ તો નકલી હે ઇલુએ મારે ને એ ઓમા કાકાએ તો આમ પકડ્યો તો આમ કર્યો તો કોણ પટ્ટાની આલી દોવાનો દિલાન મિલ ચેવી થાપ છોડી દી મિલકી એલું તું આ નામ પાડ્યું મોરો બોલું હે બોલાવજે એ મોડો બોલાવજે આ એના પપ્પાને આવું કે હે હા આ તો બાટલી બતાય માટલી બકા નહીં આવી શું કરું જાડે ઘેર જાડે હવે ટાઈમ તો ઘેર ચાલી જજે તાતા તો વાદરું તો બહુ વાદરું લાવવાનું કીધું કોઈ નહીં બે બાપ બેટાનો ઝઘડો તો આપણે બતાવી દીધો 6 વાગ્યા ઉપર થયું 6:30 થવા આવ્યા ઉપર ઓટો માં આવું તો મુહડો નવી વસ્તુ બતાવી દઉં તો જોઈ લો એક લાઇટ મ્યુઝિક ડાયનાસોર લાઇટ મ્યુઝિક હાથી બે નવી વસ્તુ આપણે આવી છે પછી કાલ લાઇટ મ્યુઝિક વાળી સાયકલ જો અને એ પાછી ડક ચલાવે હીરી બરાબર એ નવી આવી છે પછી એક આ લાયન લાઇટ મ્યુઝિક વાળો આ એ નવો આવ્યો હોય આ તો રેમ્પ વખત હતું જ આપણે અને આ બધી ગન નવી આવી હોય લાઇટ મ્યુઝિક વાળી બહુ મસ્ત ગન એલી ફેર આવી ગણાવી નહીં એમ આ તો આપણે રાખતા હતા એક આ નવી આ ગોલ્ડન નવી અને આ નવી બરાબર પછી બીજું ખબર આ કંપાસ આવ્યા સ્લેટ ઉપર જે પેલી સ્લેટ આવે ને એલસીડી એ લખવાના આવી અને અંદર કંપાસ આવે પછી એક આ સ્પીકર અને માઇક ખરેખર હાલ જ મેં ચેક કર્યું હતું બહુ મસ્ત વસ્તુ છે એમ માઇકમાં બહુ મસ્ત અવાજ ગાજે છે
લાઇટ મ્યુઝિક વિમાન, પછી લાઇટ મ્યુઝિકવાળી માછલી, બીજું આ ગેમ પેલી અવાજવાળી પહેલાં બધા રમેલા જ હશે. હવે જો કે આડી થઈ ગઈ, પહેલાં ઊભી મોબાઈલ જેવી ગેમ આવતી, આ એવી ગેમે હું લાવ્યો. પછી આ એવો મોબાઈલ આવે કે કોકે કમેન્ટ કરી હતી કે આઈફોન લાવો, આઈફોન જેવો જ, કે છોકરાને એમ કે મોબાઈલ જોવાની ટેવ હોય ને તો એને હારો રંબાવી દેવાનો, આમાં રેકોર્ડિંગ એ થાય ને અવાજ એ થાય, ગીતે વાગે ને એવો મોબાઈલ આવે. બરાબર, આપણા લાઇટ પાંડા હતા. પછી આ વસ્તુ મેગ્નેટિક પેડ, એટલે કે મેગ્નેટ આવે અને અંદર એ ટાઈપનું ચિત્ર દોરવાના આવે, તો આપણે વિડીયોમાં બતાવીશું. અને સૌથી મસ્ત વસ્તુ આ પેલું વિમાન જે ઉપર ઉડે ને, આ હીરો વિમાન આપણે લાવી દીધું છે. આપણે એનો ડેમો લઈને રીલ બનાવીને પછી એની કિંમતને બધું અંદર જણાવીશું. બરાબર, પછી બીજું એક આ ડ્રોન કેમેરો આપણે લાવી દીધો. ડબલ કેમેરા આવે, બહુ મસ્ત વસ્તુ હોય, ડબલ કેમેરાવાળો ડ્રોન છે. તો આપણે ખાસ કમેન્ટ હતી કે ડ્રોન લાવો, ઉડતું વિમાન લાવો. મને ઘણા બધાને રીલ શેર કરી હતી કે ઉડતા વિમાનની. બરાબર, પણ મને એવું હતું કે મૂકવું પડશે, પણ લાવી દીધું એમ. તો વાંધો નહીં, હેડો આપણે 1-2 પીસ લાવીએ. ખાલી 2 પીસ જ હાલ લાવ્યો હું, પછી જોઈ જાય. બરાબર, 2 ડ્રોન લાવ્યો હું અને 2 ઉડતા શું કહેવાય હેલિકોપ્ટર ના વિમાન, 2 ઉડતા વિમાન. બરાબર, પછી બીજી બધી તો વેરાયટી ઘણી બધી છે. અને આ આર્યું વિમાન લાઇટ મ્યુઝિક અને નીચે હેડ એર્યું, ઉપર ઉડે નહીં, ઉપર ઉડે ને પેલું રહ્યું નહીં રહ્યું. પછી આ ટેસ્લા કાર, લાઇટ મ્યુઝિકવાળા ઘણા બધા રમકડા અહીં. હા છે ને, હું એક ચેક કરીને બતાવી જાયો, બહુ મજા આવશે જોવાની. આ ભમેડા તો બતાવ્યા. બીજું શું હતું? બરાબર, એક આરી કાર નવી આવી, આરી રેડ કલરની મસ્ત આરી, જોઈ લો, બહુ મસ્ત કાર. અને બીજી બબલ ગન તો આરી બબલ ગન છે શેરવાળી. બરાબર, અને એ બીજા ઘણા બધા રમકડા લાવે છે આપણે નવા, પણ રોજ એક ચેક કરીને બતાવી જાઉં. આજ મેં ક્યારે મીકડું ચેક નહીં કર્યું, ખાલી ભમેડો દિલીપ આવ્યો તો એટલે ચેક કર્યો, કારણ કે મારે કોમ આજ વધારે છે એટલે આ બિલકુલ નવરો નહીં રહ્યો. એક આ વસ્તુ જોઈ લો, એક આ ઉડ્યું ઓમ, આ લાઇટ મ્યુઝિકના ફાયરિંગ વોટર કેનન, બહુ મસ્ત વસ્તુ હો, આપણે ચેક કરીશું આને. બરાબર, પછી બીજું આ સૂન ચોકડીની રમત લાકડાની, આ લાવી દીધું હો. બરાબર, મસ્ત વસ્તુ હોય, રમવાની મજા આવે ગેમ. તો હાલ તો મેં બારથી મોટું ખાલી બતાવી દીધું હોય, અને ચેક કરીને તો રોજ આપણે એક બતાવી દઉં. તો શોપ વધાઈને ઘરેથી જમીનમાં આવ્યા તો સૃષ્ટિ બનાવીએ રોતી હતી નાહવા માંડી. યાર મેં વન સોની રાખવા માટે કેમેરો ચાલુ કર્યો, રોતી હતી નાહવા માંડી. એ સૃષ્ટિ લે રોતી હવા માંડી. કેમેરો બાણી, કેમેરાનો પાવર એટલો બધો છે, મને એટલી ખબર પડે. લે મને ભાઈ તો બોડી થઈ જાય પાછી. તો છે ને, હવે મારા જ આવું છે ઊંઘવા. પાર્લરે આમ તો બેહવા જતો હતો, પણ હવે વન મોડું થઈ રહ્યું એટલે ચોય જતો નહીં. દ્રષ્ટિ હોઈ જશે હજી, જાગે છે. હું લે પકડીએ ટંબલ પર તો સોટી જવાની છે. હા થોડો એ સુચી બધા થોડો એ સાથે આજનો બ્લોગ આટલે લે ફોન. તો એ સાથે આજનો બ્લોગ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ. મળશું નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.